સમાચારથી કાંકરેજ તાલુકાના ઉણ ગામે 52 ગામ અને થરા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ઉણ ખાતે 52 ગ્રામ પંચાયત અને 1 નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં રાજકીય આગેવાન એવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ સિરવાડિયા, દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગોસ્વામી, ભરતસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા, ઇન્દુભા વાઘેલા, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ.કે. પંડ્યા, આરોગ્ય વિભાગ ટીમ, નાયબ મામલતદાર કચેરીની ટીમ, વહીવટદાર અને તલાટી મંત્રી અને શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓને આજુબાજુના ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં આવેલ મહેમાનો કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા અને સરકાર તરફથી મળતા લાભો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા ગેસ, આભા કાર્ડ, જાતિ આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો આપવામાં આવ્યા। ત્યારે હવે ફક્ત 2 તબક્કામાં કાંકરેજ તાલુકાના 102 ગ્રામ પંચાયત અને 1 નગરપાલિકાને આવરી લેવામાં આવ્યા છે। ત્યારે હવે 7/1/2024ના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે પહોંચીને આપતા લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।